અત્યારે આવનારી જે ચૂંટણી છે ને ભાઈ, એ તો તમારા અને મારા એરિયાના પ્રતિનિધિની છે. હા, તમારા એરિયા જે કઈ રહેતા હોય એનું પ્રતિનિધિ કોણ કરશે, મારા એરિયાનું પ્રતિનિધિ કોણ કરશે, એટલે કે એરિયાના પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટરની ચૂંટણી છે. તો મત એવા લોકોને જ મારા વાલા આપજો જે આપણા પાયાના કામ કરીએ, કે જેવા કે ટાઈમસર નળ આવે, ટાઈમસર વીજળી આવે, ટાઈમસર રોડ રસ્તાના કામ થાય, ભોં ગટરના કામ થાય, ટાઈમસર આપણા એરિયામાં ઝાડુ મારવા વાળા આવી જાય, મૂળ તળિયાની જે આપણને સુવિધા અપાવી શકે એવા પ્રતિનિધિની અત્યારે ચૂંટણી છે. તો આપણી પાછળ જે દોડધામ કરી શકે, આપણું કામ કરી શકે એવા પ્રતિનિધિને તમે મત આપીને ચૂંટાવજો. નહીં કોઈ પક્ષ કે નહીં કાંઈ. હું નથી ભાજપનું કહેતો, નથી કોંગ્રેસનું કહેતો, નથી આપનું કહેતો, પણ જે કોઈ તમારો આ એરિયાનું પ્રતિનિધિ સારી રીતે સચ્ચાઈથી કરી શકે એવા ઉમેદવારને મત આપીને તમે જીતાવજો. જય દ્વારકાધીશ.